विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज लेक्चर 5 में આપણે ધોરણ 9 ના પહેલા પાઠનો અભ્યાસ કરીશું। તો પહેલા પાઠનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। ભારતની અંદર કેવી રીતના વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ઉતરી આવ્યા અને એમાં સૌપ્રથમ કઈ વિદેશી પ્રજાઓનું આગમન થયું, ત્યારબાદ કઈ પ્રજાઓ ભારતની અંદર આવવા લાગી અને કેટલો સમય વેપાર કરી અને ભારતના ભોગે પોતાના દેશને સમૃદ્ધ બનાવ્યો। આમ કહેવાતી સોને કી ચિડિયા ભારત લોખંડ की चिड़िया बनकर रह गई। तो એને વિગતવાર આપણે જોઈએ કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો સૌથી પહેલા એમ કહેવાય કે ભારતની અંદર ભારત प्राचीन समय में संस्कृति समृद्धि અને आर्थिक समृद्धि धरावतो देश હતો। આ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં અનેક विदेशी प्रजाओं ना आगमनનો યુગ શરૂ થયો। આગમનનો યુગ શરૂ થયો। હવે મિત્રો આ સંસ્કૃતિ સમૃદ્ધિ અને આર્થિક સમૃદ્ધિ ધરાવતા દેશની અંદર અનેક પ્રકારનું સંસાધન રહેલું હતું। આ સંસાધનને ઉપયોગમાં લઈ અને પુષ્કળ પ્રકારનું ધન કમાવવું એ વિદેશી પ્રજાઓનો મુખ્ય હેતુ હતો। એટલા માટે થઈ અને વિદેશમાંથી એક પછી એક એમ અનેક પ્રજાઓના આગમનનો યુગ શરૂ થયો। હવે આ પ્રજાઓએ ભારતની અંદર આવી એટલે એમ કહેવાય કે વિશ્વનો સૌથી મોટા ભાગનો વેપાર તમે જુઓ તો જળમાર્ગે ચાલતો હતો। હવે એ જળમાર્ગે વેપાર ચાલતો હતો અને બીજા નંબરે જમીન માર્ગ પર વેપાર ચાલતો હતો। એમાંનું એક જે ભારત અને યુરોપ વચ્ચે વેપારનું મોટું કેન્દ્ર કહેવાતું આ કેન્દ્ર હતું કોન્સ્ટેન્ટિનોપલ, જેને એમ કહેવાય કે तुर्क मुस्लिमोए 1453 ની અંદર જીતી લીધું। હવે સ્વાભાવિક છે કે વેપારનું મુખ્ય કેન્દ્ર બંધ થઈ જતા ભારત અને યુરોપ વચ્ચેની અવરજવર બંધ થઈ। તો એને સેજ લખી લીધું। વિશ્વનો મોટા ભાગનો વેપાર જમીન અને જળ માર્ગે ચાલતો। જમીન અને જળ માર્ગે થતો અથવા ચાલતો હતો। અને જમીન અને જળ માર્ગે ચાલતો હતો એમાં ભારત અને યુરોપ વચ્ચે વેપારનું કેન્દ્ર બનાવતું કેન્દ્ર કોન્સ્ટેન્ટિનોપલ
1453 માં તુર્ક મુસ્લિમોએ જીતી લીધું. આથી બંને વચ્ચેનો વેપાર બંધ થયો. હવે 1453 કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય કેન્દ્ર ગણાતું આ કેન્દ્ર તુર્ક મુસ્લિમો જીતી લેતા બંને વચ્ચેનો વેપાર બંધ થયો. હવે વેપાર બંધ થતા ભારતની અંદરથી નિકાસ થતી અને યુરોપના દેશોમાં જતી તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાગી ગયો. એટલે એ બધી જ વસ્તુઓને લઈ જવા માટે કોઈ નવો માર્ગ શોધવાની ફરજ પડી. એટલા માટે કહેવાય કે તો ભારતની અંદરથી કઈ કઈ વસ્તુની યુરોપના પ્રદેશોમાં નિકાસ થતી અને સહેજ જોઈએ તો ભારતમાંથી ગમે તે મળે સૂત્ર પ્રમાણે યાદ રાખશો આપણે ગમે તે મળે એટલે પ્રમુખ ભર્યું સૂત્ર બનશે અને જેના આધારે તમને ભારતમાંથી નિકાસ થતી યુરોપના પ્રદેશોમાં જતી વસ્તુઓ યાદ રહેશે. હવે એમ કહેવાય કે ગયે ઘડી મ એટલે મલમલ કે મરી મસાલા જેમ જે લખો ચાલશે. તેજાના મલમલ રેશમી અને સુતરાઉ કાપડ આટલી વસ્તુઓની નિકાસ થતી ભારતમાંથી. આ બધી જ વસ્તુઓની કાપડ વગેરેની નિકાસ થતી. હવે એ સમય હતો કે ભારતની આ બધી જ વસ્તુઓ યુરોપના પ્રદેશોને ચાલે તેમ ન હતું. એટલે કે ભારતના મરી મસાલા વિના ચાલે એમ ન હતું. 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તમને તો તમને યાદ રહેવો જોઈએ કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓ યુરોપના પ્રદેશોમાં નિકાસ થતી હતી. તો ભારતના પ્રદેશોમાંથી એમ કહેવાય કે યુરોપના પ્રદેશની અંદર ગમે તે મળે એટલે ઘડી મરી મસાલા તેજાના મલમલ રેશમી અને સુતરાઉ કાપડ જેવી વસ્તુઓ નિકાસ થતી હતી. હવે આગળ જઈએ તો આ બધી જ વસ્તુઓ પર બ્રેક લાગી ગઈ છે. કેમ તો કે કોન્સ્ટેન્ટિનોપલ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું છે. એટલે વેપારનું કેન્દ્ર અવરજવર થતું તે બંધ થઈ જતા બ્રેક લાગી. એટલે આ વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે યુરોપવાસીઓને કોઈ પણ સમસ્યા હલ કરવાની ફરજ પડી. એટલે એમને નવો રસ્તો શોધવા માટે ફરજ પડી એટલે કે જળમાર્ગ. તો સૌથી પહેલા એમ કહેવાય કે યુરોપવાસીઓને જળમાર્ગ શોધવાની ફરજ પડી. હેડિંગ આપી શકાય યુરોપવાસીઓને જળમાર્ગ શોધવાની ફરજ. હવે એ ફરજ પડી તો એ કોને સાહસ ખેડ્યું કે દરિયાઈ સાહસી જે કઈ નાવિકો હતા ખલાસીઓ એ લોકોએ વારાફરતી એમ કહેવાય કે દરિયાની અંદર જઈ અને ભારત આવવાના નવા જળમાર્ગ શોધવાની ફરજ પડવાને કારણે તેમને સૌપ્રથમ એમ કહેવાય કે કોને આ બીડું ઝડપેલું. તો એ બીડા ઝડપવા માટે જોઈએ તો
સૌથી પહેલા એમ કહેવાય કે નવા જળમાર્ગ તરીકે એ સમયગાળામાં ભારતની અંદર એક પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી હતો. હવે પોર્ટુગલનો રાજા પ્રિન્સ હેનરી, જેને એમ કહેવાય કે આ નવા જળમાર્ગને શોધવા માટે સાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું. આર્થિક તેમજ એમ કહેવાય કે કોઈ પણ પ્રકારની મદદ કરવા માટે તે તૈયાર થતા સૌપ્રથમ એમ કહેવાય કે બાર્થોલોમ્યુ ડાયસ, જેને ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરવાનું શરૂ કર્યું, અને તે ધીમે ધીમે એમ કહેવાય કે ભારતના એક એવા બંદરે જઈ પહોંચ્યો કે જેને તે આજીવન ભારતનો નવો જળમાર્ગ શોધનાર માનતો રહ્યો. પણ વાસ્તવિક રીતે તે અમેરિકા ટાપુ હતો. એ અમેરિકો નામનો એક વ્યક્તિ, જેને પાછળથી એવું ખુલાસો કરેલો કે ભાઈ આ હિન્દુસ્તાન નથી, આ અમેરિકા ટાપુ છે. એટલે એ ધીમે ધીમે એમ કહેવાય બાર્થોલોમ્યુ ડાયસે આ અમેરિકા ખંડની શોધ કરી, અને આજે પણ ત્યાં અમેરિકા ખંડના એટલે કે ત્યાંના મૂળ જે રહેવાસીઓ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે રેર ઇન્ડિયન. અને ત્યાંના જે આજુબાજુના જે ટાપુઓ છે એ ટાપુઓને પણ એક અલગ જ નામ આપવામાં આવે છે. તો આમ એમ કહેવાય કે આમ ભારતની જે ધરતી ઉપરથી વસ્તુ લઈ જવા માટે જે શોધખોળ થઈ જળમાર્ગ તરીકે, આ જળમાર્ગની અંદર હજી મૂળ ભારત સુધી પહોંચી શકાય તેમ ન હતું. આથી બીજો એક સાહસિક આવે છે. એ સાહસિક છે વાસ્કો દ ગામા. તો આપણે ડીપમાં નથી જતા, વાસ્કો દ ગામા 1492 ની અંદર ભારતની અંદરથી એટલે કે ભારતનો નવો જળમાર્ગ શોધવા માટે નીકળે છે. 1492 ની અંદર તે નવો જળમાર્ગ શોધવાની તૈયારી કરે છે, અને અંતે એમ કહેવાય કે તે ભારતની ધરતી ઉપર એટલે જળમાર્ગે થઈ અને એમ કહેવાય કે કેપ ઓફ ગુડ હોપ નામની ભૂસી ત્યાં થઈ અને ભારત આવવા માટે નીકળતા એને વચ્ચે એમ કહેવાય કે ભારતનો એક ખલાસી છે. એ ભારતના ખલાસીની મદદથી એને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી, જે 1498 ની અંદર તે ક્યાં પહોંચ્યો? તો કે ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો. કાલિકટ બંદરે પહોંચ્યો. હવે 1498 ની અંદર કાલિકટ બંદરે તે પહોંચ્યો. મિત્રો આપણે જોતા હતા કે 1498 કાલિકટ બંદરે વાસ્કો દ ગામા આવી પહોંચ્યો. 92 માં નીકળ્યો. 92 માંથી સફર કરતા કરતા તે 1498 ની અંદર પહોંચ્યો. એ પહેલા આપણે જોયું પણ મેં લખ્યું હતું તો હવે લખેલું છે જોઈ લઈએ કે ભાઈ બાર્થોલોમ્યુ ડાયસ પેલો સાહસી, ત્યાર પછી કોલંબસ પણ સ્પેનના રાજાની મદદથી એટલાન્ટિક મહાસમુદ્રના અંદર આવેલ વેસ્ટિસ ટાપુએ આવી અને અટકી ગયો. તેની સફર પૂરી થઈ ગઈ, પરંતુ એ સફર પૂરી થવાનું કારણ એ હતું કે તે પોતાને હિન્દુસ્તાનનો શોધક માનતો હતો. એટલે ત્યાં પોતાની આગળની મુલાકાત એને અટકાવી દીધી અને આગળ જવાની સફર પણ ત્યાં અટકી ગઈ હતી. હવે પાછળથી એમ કહેવાય છે કે એક અમેરિકો વેસ્ટ્યુજીએ આ ખુલાસો કરેલો કે ભાઈ આ કોઈ હિન્દુસ્તાન નથી, આ તો એક અમેરિકા નામનો ટાપુ છે. અને ત્યારથી એમ કહેવાય તેના મૂળ રહેવાસી અમેરિકાના વતનીઓને રેડ ઇન્ડિયનના નામથી ઓળખવામાં આવે છે. એટલે આમ એમ કહેવાય છે કે તેના ટાપુઓને પણ અલગ નામથી ઓળખવામાં આવે છે. પણ કહેવાનો હેતુ એ છે ત્યાર પછીનો એક ખલાસી હતો કે વાસ્કો દ ગામા હતો, જે 1492 ની અંદર
ભારત આવવાના નવા જળમાર્ગ શોધવા માટે નીકળેલો અને ત્યારબાદ એમ કહેવાય કે તે એક ભારતના ખલાસીની મદદથી 1498 ની અંદર ભારતના અરબ સાગરની અંદર આવેલું કાલિકટ બંદરે પહોંચ્યો. હવે આ કાલિકટ બંદરે જ્યારે પહોંચે છે ત્યારે ત્યાંનો રાજા જામોરિન. હવે આ જામોરિન રાજા પાસે તેણે વેપાર કરવાની પરવાનગી મેળવી. આ દિવસ પોર્ટુગીઝો માટે એમ કહેવાય કે મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે હવે પછી તેઓ એટલે કે ભારત અને યુરોપ વચ્ચે કે પોર્ટુગીઝો વચ્ચેનો જે વેપાર છે ફરી ધમધમતો થશે. ફરી ગમે તે વસ્તુ એટલે કે ગમે તે મળે ગળી મળી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ અને સુતરાઉ કાપડ જેવી વસ્તુઓ યુરોપવાસીઓને ફરી મળશે. આમ એમ કહેવાય કે ભારત આવવાના નવા જળમાર્ગની એક શોધ થઈ, જેનાથી ભારત અને યુરોપ વચ્ચેનો વેપાર ફરી શરૂ થયો. મિત્રો, તમે હવે આ માહિતીને નોટ ડાઉન કરવી હોય તો તમે ઝૂમ કરી અને જોઈ શકો છો. ત્યાર પછી આગળ જોઈએ આપણે. હવે જો એમ કહેવાય કે એક માર્કમાં પૂછાય તો મેં લખ્યું નથી પણ તમને તોય કહી દઉં કે ભાઈ વાસ્કો દ ગામા તો ક્યાંનો વતની હતો? પોર્ટુગીઝનો વતની વાસ્કો દ ગામા હતો. એમ કહેવાય કે કોલંબસ તો ઇટાલીનો વતની હતો. એટલે એક માર્કની ખાલી જગ્યામાં કેમ તમને પૂછાય તો યાદ રહે એટલા માટે. હવે આગળની માહિતી આપણે જોઈએ. મિત્રો, આપણે આગળ જોયું ભારત આવવાના નવા જળમાર્ગની શોધ. ત્યારથી પછી ભારતની અંદર કઈ કઈ વેપારી પ્રજાઓ આવે છે તો ભારતમાં યુરોપિયન પ્રજાઓ આવે. યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવે છે પણ એનો મુખ્ય હેતુ વેપાર કરવાનો, પુષ્કળ નફો કમાઈ અને પોતાના દેશને ભારતના ભોગે સમૃદ્ધ બનાવવાનો હતો. એમાં એમ કહેવાય કે એક માર્કમાં કે બબે માર્કમાં પૂછાય તો તમને યાદ રહે એટલા માટે જોયો. તો ભારતની અંદર સૌપ્રથમ વેપાર કરવા માટે કઈ પ્રજા આવેલી? પોર્ટુગીઝો આવેલા, જેને ફિરંગીઓ તરીકે પણ ઓળખવામાં આવતું. એટલે ફિરંગી પ્રજા પણ કહેવાતી. એટલે ખાસ યાદ રહે કે ભારતની અંદર સૌપ્રથમ પોર્ટુગીઝ આવેલા, જેને ફિરંગી પ્રજાના નામથી ઓળખવામાં આવતા. ત્યારબાદ એમ કહેવાય કે ડચ પ્રજા આવેલા, જે મૂળ ક્યાંના રહેવાસી તો કે હોલેન્ડના, જેને બીજા નામથી ઓળખવામાં આવતું વલંદાઓ કહેવામાં આવતું. ત્યાર પછી ડેનમાર્કના ડેનિશ આવ્યા અને ત્યારબાદ ફ્રેન્ચો અને અંતે અંગ્રેજો આવ્યા. આમ ભારતની અંદર આ એક વિદેશી પ્રજાઓના આગમનનો યુગ શરૂ થયો હતો એમ કહી શકાય. ફરી એકવાર જોઈએ કે ભારતની અંદર સૌપ્રથમ વેપાર કરવા માટે પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવેલા. ત્યારબાદ ડચ પ્રજા આવી, જે હોલેન્ડની રહેવાસી હતી, જેને વલંદાઓ તરીકે પણ ઓળખવામાં આવતા. ત્યારબાદ ડેનિશ પ્રજા આવી, જે ડેનમાર્કની હતી, જેને ડેનિશ તરીકે પણ ઓળખવામાં આવતી. ત્યારબાદ ફ્રેન્ચો આવ્યા અને ફ્રેન્ચો બાદ અંતે અંગ્રેજો ભારતની અંદર આવ્યા અને ભારતની અંદર અંગ્રેજો આવ્યા. ત્યારબાદ એમ કહેવાય કે એ પહેલા એટલે કે 100 વર્ષના શાસનકાળની અંદર પોર્ટુગીઝોએ 100 વર્ષના શાસનકાળમાં કેટલા વર્ષ કે 100 વર્ષના શાસનકાળમાં પોર્ટુગીઝોએ કઈ કઈ જગ્યા ઉપર પોતાના વેપારી મથકો સ્થાપી અને સત્તા જમાવી, વર્ચસ્વ જમાવ્યું હતું? તો કે દીવ, દમણ, ગોવા, કોચી, મલાલા વગેરે પ્રદેશો પર વેપારી વર્ચસ્વ સ્થાપી દીધું હતું. આમ એમ કહેવાય કે આ પોર્ટુગીઝોનો 100 વર્ષનો શાસનકાળ દરમિયાન એને આટલા વેપારી મથકો સ્થાપ્યા અને એ સમયગાળા બાદ એમ કહેવાય કે ઈસવીસન 1600 માં
એટલે કે ઇંગ્લેન્ડમાં અને ઇંગ્લેન્ડની મહારાણી રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી। ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની લખાય તો આપણે જોઈએ ब्रिटिश ईस्ट इंडिया कंपनी स्थापना। और ब्रिटिश ईस्ट इंडिया कंपनी की स्थापना करी त्यारबाद ईस्वीसन 1608 में ईस्वीसन 1608 में आ ब्रिटिश ईस्ट इंडिया कंपनी नो आ ब्रिटिश ईस्ट इंडिया कंपनी नु प्रथम महान એટલે આપણે એમ કહી શકાય કે પ્રથમ મહાન હોકિન્સ ભારત લઈને આવી। હવે હોકિન્સ ભારતની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રથમ વહાણ લઈને આવે છે એટલે ઈસવીસન ખાસ યાદ રાખજો 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ કોના દ્વારા થઈ તો કે રાણી એલિઝાબેથ ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થપાઈ। ત્યારબાદ 1608 ની અંદર ભારતની ધરતી ઉપર સૌપ્રથમ વખત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ પ્રથમ વહાણ કોણ લઈને આવ્યું તો કે હોકિન્સ એનો પ્રથમ વહાણ લઈને આવનાર કપ્તાન હતો અને તેને એમ કહેવાય કે આવી અને સૌપ્રથમ સુરત મુકામ વેપારી કોઠી સ્થાપી। આપણે ડીપ પર જ જતા પણ એમ કહેવાય કે આવી અને ભારતના એ વખતના સમયના રાજાઓ પાસે પરવાનગી લીધેલી પરંતુ પરવાનગીમાં એમને ક્યાં નાનાકાની થઈ છે ત્યાર પછી બીજા રાજા પાસે પરવાનગી લીધી હશે। આમ કરતા કરતા આ ભારતની ધરતી ઉપર તેમને સૌપ્રથમ વખત સુરત મુકામે વેપારી કોઠી સ્થાપી। ત્યાર પછી અંગ્રેજોનો વેપાર આગળ વધ્યો હશે। આમ એમ કહેવાય કે અંગ્રેજો ધીમે ધીમે વેપારી વર્ચસ્વ જમાવવા લાગ્યા હતા પણ એ સમય પહેલા પોર્ટુગીઝો ભારતની અંદર આવેલા હતા ત્યારબાદ છે અંગ્રેજો પણ આવેલા એટલે ભારતની અંદર એમ કહેવાય કે આવી અનેક કંપનીઓ ભારતની અંદર વેપાર કરતી હતી। એમાંની બે મજબૂત વિરોધાભાસ ધરાવતી કંપનીઓ હતી એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એક આપણે આગળના લેક્ચરની અંદર જોશું કે જે હતી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની। આ આટલે સુધીની માહિતી તમે નોટ ડાઉન કરો ત્યાર પછીનું આગળના લેક્ચરની અંદર આપણે જોશું।